જીવન પાથરીમાં કોઈકના વ્યક્તિગત જીવન વિશે પણ એક ડોક્યુ કરવા જેવું ખરું. એકવાર એક મોટો ધનપતિ શેઠ એણે પોતાનું વિલ બનાવ્યું, વિશ્વાસી વકીલને સોંપ્યું. પરંતુ વકીલને સૂચના આપી કે મારા હાથે બનાવેલું અમારું એક ચિત્ર છે, એને હરાજીમાં પહેલા વેચી દેજો, પછી જ મારું વિલ તમારે બધાની સમક્ષ ખોલીને વાંચવાનું અને એ વિલ પ્રમાણે તમારે અમલ કરવાનો. એ ચિત્રની હરાજી માટે શહેરના બહુ જ મોટા પ્રતિષ્ઠિત ધનવાનો આવી પહોંચ્યા, કારણ કે એની સાથે બહુ જ કિંમતી એવી વસ્તુઓની અને બંગલાની અને મિલકતની પણ હરાજી થવાની હતી. હરાજીની શરૂઆત થઈ. વ્હીલ બંધ કવરમાં વકીલ પાસે હતું. એણે શેઠનું ચિત્ર પહેલા હરાજીમાં મૂક્યું. કોઈ લેવા તૈયાર ન થયું. કોઈ ઘણી વાર સુધી કરી કોઈ ન લીધું. દૂર બેઠેલો શેઠનો એક વફાદાર નોકર માળી હતો. એણે આ જોયા કરતો હતો. એના મનમાં થયું કે શેઠની મિલકત હરાજી લેવા ધનપતિઓ આવ્યા છે, પરંતુ શેઠનું આ ચિત્ર લેવા મને કોઈને રસ નથી. માળી વકીલ પાસે આવ્યો, નમ્ર ભાવે કહ્યું, આ શેઠનું ચિત્ર હરાજીમાં હું લેવા તૈયાર છું, પણ મારી પાસે ફક્ત 35 રૂપિયા છે, એ હું આપી શકું છું. પેલા વકીલે 35 રૂપિયા એક વાર, 35 રૂપિયા 2 વાર, 35 રૂપિયા 3 વાર એમ હાક મારી. અન્ય કોઈનો બોલ એથી આગળનો આવ્યો નહીં. એટલે વકીલે શરત મુજબ ચિત્ર માળીને આપ્યું અને વિલ ખોલવા માટેની વિધિ શરૂ કરી. વિલમાં લખેલું હતું, મારું ચિત્ર જે ખરીદે એને જ મારી આ તમામ રોકડ રકમ, ઝવેરાત, મિલકત એને આપી દેવી. મારી સ્થાવર મિલકત વેચીને જે આવે તે પણ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દાન આપી. સામાન્ય ગરીબ માણસ એવા માળીના જીવનમાં ઘટેલી આ અસામાન્ય ઘટના સત્ય છે. વ્યક્તિ ગમે તે હોય, ગમે તેવી હોય, એના દિલમાં અન્યની અપેક્ષા પૂર્તિ કરવા માટે ધગશ હોય, આવો ચમત્કાર ઈશ્વર સામ્રાજ્યમાં શક્ય છે. શુદ્ધ હૃદયથી નિર્વાહ ભાવે, નિસ્વાર્થ ભાવે અન્યની કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. આપણે પણ આપણા શુદ્ધ ભાવભર્યા જીવનને કારણે અનેક લોકોના અપેક્ષિત હોઈએ જ છીએ. સ્વાર્થ ભાવનાનો અભાવ હશે તો આવી તમારા માટે લોકોએ રાખેલી અપેક્ષાને તમે નિશ્ચિત રૂપે જાણી શકશો. જય મહારાજ.